રાજકોટમાં આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો મામલો કલેક્ટર કચેરીએ જંગલેશ્વર સહિત 8 જેટલી સોસાયટીના રહેવાસીઓ પહોંચ્યા। 1300 આસામીઓને ડિમોલિશન માટે ફટકારવામાં આવી છે નોટિસ। 31 ડિસેમ્બર સુધી તમામને સાંભળવામાં આવશે અને દસ્તાવેજો તપાસવામાં આવશે। 90%થી વધુ લોકો પાસે દસ્તાવેજી પુરાવામાં માત્ર લાઇટ બિલ અને વેરા પહોંચ મકાન ગેરકાયદેસર છે તે તંત્રને 50 વર્ષે યાદ આવ્યું। આજથી 3 દિવસ જંગલેશ્વર સહિતની કુલ 8 જેટલી સોસાયટીના 1300 થી વધુ અરજદારોને સાંભળવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી 3 દિવસ સુધી જે 1300 જેટલા આસામીઓ છે તેને સાંભળવામાં આવશે અને તેમની પાસેથી પુરાવાઓ એકત્રિત કરી અને તેમનું જે શું રજૂઆત છે તે સાંભળવામાં આવશે। જંગલેશ્વર સહિત જે 8 જેટલી સોસાયટીના રહીશો ગેરકાયદેસર રીતે રહે છે તે પ્રકારની નોટિસ તેને આપવામાં આવી હતી અને જેને અનુલક્ષીને અત્યારે તમામ અરજદારો પોતાના જે ઘર છે તેના પુરાવા રજૂ કરી રહ્યા છે। કોઈ લાઇટ બિલ લાવી રહ્યું છે તો કોઈ વેરાપોચ લાવી રહ્યું છે, પરંતુ લાઇટ બિલ અને વેરાપોચ હોય તો ઘરની માલિકી તેની થતી નથી તે વાત તો સ્પષ્ટ છે, પરંતુ ખરેખર આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે તો આવનારા સમયે જ ખ્યાલ આવશે। પરંતુ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જે લાગુ પડે તે પહેલા જ અત્યારે ચકડોળે ચડ્યો છે। આપણી સાથે અરજદારો પણ છે, વાત કરીએ તેમની સાથે। તમને નોટિસ મળી છે, ખરેખર કેટલા સમયથી તમે રહ્યો છો અને શું કહેવા માંગશો? અમે 60 વર્ષથી રહી છે, મારા દાદા સસરા, અને અત્યારે નોટિસ દઈ ગયા છે તો પહેલી નોટિસ આવી છે અને મારે 40-42 વર્ષ થઈ ગયા મારા લગ્ન થયા એની, અમે ત્યાં જ રહી છે, અમે રહેઠાણ જ અમારું ને છે। શું પુરાવા છે તમારા જંગલેશ્વરના? અત્યારે અમારી પાસે વેરા બિલ છે, લાઇટ બિલ છે, અમે મકાન જે રહી છે એનું કૂપન છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અને એટલા પુરાવા છે। જગ્યાનો દસ્તાવેજ છે તમારી પાસે? નો હોય દસ્તાવેજ, મફતિયામાં દસ્તાવેજ ન હોય, વેરા બિલ હોય, વેરા બિલ હોય, લાઇટ બિલ હોય, નળ બિલ હોય। આમાં હું 45 વર્ષથી તો હું રહું છું અને તે પહેલા 15-20 વર્ષ પહેલાની વસ્તી છે, 60 વર્ષ જૂની વસ્તી છે ને હવે કે સરકારી છે તો આજથી લગી વેરા બિલ શું કરવા લીધા? લાઇટ બિલ, લાઇટ કનેક્શન શું કરવા? વેરા બિલ હોય કે લાઇટ બિલ હોય એ પ્રાથમિક સુવિધા છે, એ સરકાર આપતી જ હોય છે। જમીનનો આધાર પુરાવો કઈ છે તમારા લોકો પાસે? પુરાવો કોઈ નથી, અમારી પાસે કોઈ આધાર પુરાવો નથી। વેરા ભર્યા ને વેરા બિલ ના ઈ છે અમારી પાસે। અત્યારે 59 વર્ષનો હું થયો, અમારા બાપ દાદા વખતથી 70 વર્ષથી અમે ત્યાં રહી છીએ। કેટલા વર્ષ? 70 વર્ષથી। 80 ના રોડ સુધી મકાન નહોતા તે વખતના રહી છીએ, વાલારામાનો ભેડિયો કહેવાતો। એટલે અમારી પાસે આધાર જે છે વેરા બિલ આવેલું છે, 60,000 વેરાઓ વેરાયેલો છે, અમારી પાસે પહોંચ્યું છે, બરોબર। એની માટે અત્યારે જ સરકાર જાગી અને આ કહે છે કે તમે જમીનના જે દસ્તાવેજી પુરાવા હોવા જોઈએ તે નથી, જમીનના દસ્તાવેજી પુરાવા નથી, આ વિશે શું કહેશો? આ લોકો આટલા વર્ષથી ગયા હતા ક્યાં? આ 60 વર્ષથી વધારે, મારો તો જન્મ જ અહીંયા છે, બરાબર। અને આ લોકોને અત્યારે ઉદ્યોગપતિએ કીધું કે અહીંયા જો અમારે ખાલી કરી દો, એટલે એ લોકોનું ખાલી કરી નાખવાનું, અને ઉદ્યોગપતિ રૂપિયા દેતા હોય તો અમે રૂપિયા દેવા તૈયારી, અમને શું કહે છે રેગ્યુલેટ કરી દો। તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ થવા દેશો કે નહીં થવા દો? 100% રિવરફ્રન્ટ સારો જ છે અને થવા દેશું, પણ એવું કઈ રીતનું કે ગરીબના ઝૂંપડા ચટાવવા? આમે ઇન્ડસ્ટ્રીયલ વાળાને કઈ કરતા નથી। જે રીતે જે લોકો કહી રહ્યા છે તે સ્પષ્ટપણે વાત કરી રહ્યા છે કે ગરીબના ઝૂંપડા દૂર કરીને તમે આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ન કરો। હાલ તો અત્યારે 1300 જેટલા આસામીઓને આજથી 3 દિવસ એટલે કે 31 ડિસેમ્બર સુધી સાંભળવામાં આવશે। તેમની પાસે શું પુરાવા છે તે મામલતદાર દ્વારા ચેક કરવામાં આવશે અને જો યોગ્ય પુરાવાઓ જે લોકો નહીં આપે તેમના ઘરનું આગામી સમયમાં ડિમોલેશન પણ કરવામાં આવશે। કેમેરા પર્સન ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।